खूब सुंदर वातो गीतो छंद छपाखरा ए પોતાની આગવી શૈલીમાં દુનિયાભરમાં વસતા ગુજરાતી સમજી શકે એવા તમામ વ્યક્તિઓ જેમને સાંભળવાનું પસંદ કરે એવા ભાઈ રાજભા ગઢવીએ આજના પ્રસંગને અનુરૂપ ખૂબ સુંદર વાતો અને ગીતો અહીંથી રજૂ કર્યા. રામકુભાઈ હવે જવા હે નહીં. હવે તમે જાઓ તો મને એમ થાય કે તો ગરીબ હતો ને લૂંટાણો. ધરા પલટે કદી હુકમ ફરતો નહીં એવી ખાન સુલતાનની આણ ફરતી, ફડફડી ઉઠે જ્યાં નિરખતા ફેફડા એવી ફોજ મોગલ તણી દેશ ફરતી. ઘાટ ખૈબર અને રામેશ્વર દક્ષિણે એણે ઝપટમાં દેશને જીતી લીધો. તેથી અશ્વના સ્વાર થઈ હાથ હથિયાર લઈ અને કાઠીએ કાઠિયાવાડ કીધો. આજ જે જગ્યાએ બેઠા છે ત્રણ પરજોમાં વડો ભાઈ વાળો એટલે કનુભાઈ આમ તો વિક્રમ સંવત 1372 કાઠીઓ એ મધ્ય એશિયામાંથી પહેલા તો કચ્છમાં આવ્યા. કંથકોટ એ કંથકોટનું તોરણ કાઠીઓએ બાંધેલું અને એના ઐતિહાસિક પુરાવા અહીંયા હોનાના પત્રે સૂર્ય મંદિર હતું. અને મધ્ય એશિયામાંથી આવ્યા એનો પુરાવો એ કે કંથકોટના સૂર્ય મંદિરમાં સૂર્યનારાયણની મૂર્તિને હોલ શૂઝ પહેરાવેલા. મધ્ય એશિયાના દેશોમાં પોતાના ઈષ્ટને હોલ શૂઝ પહેરાવે છે. એ સાબિત કરે કે કાઠીઓ મધ્ય એશિયામાંથી આવ્યા. અને ત્યાંથી પછી આ પુણ્યભૂમિ પંચાળમાં અને હરધોલ વાઘેલાએ એમને જમીન આપી, જગ્યા આપી. એ જગ્યા એટલા માટે આપી હતી, રાજીઓ ભીલ કરીને એક હરધોલ વાઘેલાનો દુશ્મન. ગીતો અને છંદો ઘણા થયા છે એટલે થોડીક વાતો આ જ્ઞાતિની વાતો. અને પહેલા એવું હતું ભાઈ કે આપણે આપણી વાતો કરીએ વ્યાજબી નહીં, પણ હવે તો આ સોશિયલ મીડિયાનો યુગ છે એટલે આપણે આપણું દુનિયાને બતાવીએ છીએ. એટલે પ્રદીપ મામા ભલે ઉગ્યા ભાણ એમાં ગુણવંતરાય આચાર્ય લખે છે. ગુણવંતરાય આચાર્ય જેવો વિદ્વાન લેખક એટલે એ ખોટું ન લખતો હોય. એમણે આ લખેલું કે રાજીઓ ભીલ નામનો એક હરધોલ વાઘેલાનો દુશ્મન અને એને કાઠીઓએ પોતાની કળાથી, કેમ કે કળા છે ને એ કાઠીને ભગવાને અંગત આપેલી છે. માત્ર ગુણવંતરાય આચાર્યએ લખ્યું એવું નહીં, પણ ધાધલો એમના જે પૂર્વજ એટલે રાઠોડો, એ દુર્ગાદાસ રાઠોડ માટે કર્નલ જેમ્સ ટોડે પણ ધ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં લખ્યું છે કે સ્વામી ભક્તિ અને કૂટનીતિનો સમન્વય એ મેં દુર્ગાદાસ રાઠોડમાં જોયો ને આવો બીજે ક્યાંય નથી જોયો. એટલે કાઠીઓએ પોતાની કળાથી રાજીયા ભીલને ઝેર કર્યો અને હરધોલ વાઘેલાને જીવતો હોંપ્યો. અને એટલે હરધોલ વાઘેલાએ એમને પંચાળની ભૂમિમાં જગ્યા આપી અને ત્યાં રહી અને એમણે અશ્વનો ઉછેર, કેમ કે અશ્વની સોદાગરી તો મુખ્ય વ્યવસાય હતો, અશ્વનો ઉછેર કરી અને કાઠિયાવાડી ઓલાદના ઘોડા એ આ દુનિયાને આપ્યા. એનું પહેલા તો રાજુભાઈ નામ કાઠી ઘોડા જ હતું,
પછી એને લોકો કાઠિયાવાડી ઘોડા કહેવા માંડ્યા. પણ કાઠીઓએ વિકસાવેલી પ્રજાતિના ઘોડા એટલે કાઠી ઘોડા. અને એની સૌથી મોટામાં મોટી કોઈ ખાસિયત હોય કાઠિયાવાડી ઘોડાની તો એ હતી કે હાઈટ કમ ફાઇટ જ્યાદા. યુદ્ધ માટે વિકસાવેલી પ્રજાતિ હતી. એટલે એ અશ્વોને વિકસાવ્યા. પણ કેવા અશ્વો? ડાબલા માંડતા ધરા ધમંકે સાબદી ધણી ધમંકે સાધી કોટે રંભરા જકો. ડાબલા માંડતા ધરા ધમંકે સાબદી ધણી ધમંકે સાધી કોટે રંભરા જકો. ધમંકે વાસ્તે જાણે વીજળી ઝલકતા ચડી બ્રહ્મવાળા ભારે ઠાળા ગતિવાળા મો. વામસિંહ હાકળો વાળા ટાંકાનો હોરી બધા પુરંગા આંખડી વાળા મૂલરા કરોડ હાલા વાળા લટકે છે કોરોના ઉલંગી ભજે જટાળા જોગંદર નાહી કટાળાથી જોડ. એ અશ્વની એક અલગ પ્રજાતિ એ કાઠીઓએ વિકસાવી અને એક આખા વિસ્તારને પોતાનું નામ આપ્યું. આ વાત કર્નલ જેમ્સ ટોડ ધ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં લખે છે કે કોઈ જ્ઞાતિ વિશેષના નામથી આખો પ્રદેશ ઓળખાતો હોય એવું મારા ધ્યાનમાં જો સર્વપ્રથમ કોઈ આવ્યું હોય તો એ કાઠિયાવાડ અને એ જાતિ એટલે કાઠી જ્ઞાતિ. આ જ્ઞાતિનો જેમ ભાઈ રાજભાઈએ વાત કરી એમ કાઠીનો વિવેક એ દુનિયાને શીખવા આવવો પડે. 5 મહેમાન હોય ને 5 મહેમાન ભળી જાય અને અરર શું થાય છે એ કોઈ દી ન આવે. ત્યારે કાંઈ મોબાઈલ ફોન તો હતા નહીં, છતાંય બધી જ વ્યવસ્થા હતી અને એ આંતરસૂઝની વ્યવસ્થાઓ હતી. 5 મહેમાન આવ્યા હોય તો ગઢના રહોડામાં ખબર કેવી રીતે પડે કે 5 મહેમાન આવ્યા છે? મહેમાન આવે ને એ સમય હતો એટલે ઘોડા ઉપર સવાર થઈને જ આવે. એટલે દરબારનું પોતાનું ઘોડું તો બાંધેલું હોય ઘોડાયરમાં. મહેમાનનું ઘોડું આવે, ઘોડાનો એક સ્વભાવ છે, એક ઘોડું બીજા ઘોડાને જોવે ને એટલે હાવળ નાખે. એ હાવળ સંભળાય. માણસોનો અવાજ જેમ અલગ અલગ વ્યક્તિ હોય અલગ અલગ હોય ને એમ ઘોડાનો અવાજ એ અલગ અલગ ઘોડાએ અલગ અલગ અવાજ હોય. અવાજ સંભળાય એટલે ખબર પડે કે એક મહેમાન આવ્યા. થોડીક વાર થાય અને બીજી હાવળ સંભળાય એટલે રસોઈ ઘરમાં ખબર પડી જાય કે બીજા મહેમાન આવ્યા. છાશું પીવાનું ટાણું થાય ને તો આ 5 હાવળું સંભળાય એટલે નક્કી થઈ જાય કે 5 જણા ડેલીખાનામાં બેઠા હતા અને 5 મહેમાન આવ્યા છે એટલે 10 જણા પૂરતી રસોઈ તૈયાર થઈ જાય અને એને બપોરે જમવા બેહાડી દે. આ આવડત, આ વિજ્ઞાન આ કોઈ પાસે નહોતું ને ત્યારે કાઠી પાસે હતું. કોઈ એમ કે ભાઈ હાલો આ ગઢમાં તો બરોબર છે, પણ કદાચ દરબાર વાડીએ બેઠા હોય તો અહીંયા મહેમાન આવ્યા, 5 મહેમાન આવ્યા હોય ને 5 જણનું ભાત ગયું હોય અને એમાં બીજા 5 મહેમાન ભળી જાય એટલે 5 જણાના ભાગનું જે ભતાણું આવ્યું હોય એમાંથી એ રાંધેલું ભોજન કાઢી એ ટિફિનના ડબરામાં, ભતાણાના ડબરામાં 5 મહેમાન આવ્યા હોય એટલે 5 કાંકરા દરબાર મૂકી ભતાણું બંધ કરી અને ભતાણું ઘોડાની ડોકે બાંધીને ઘોડાની ટપલી મારે, ઘોડું સીધું ગઢમાં જઈને ઊભું રહીએ. એ ભતાણું ખોલે, ડબરામાં 5 કાંકરા જોવે, સમજણની ભરેલી કાઠિયાણી, એને ખબર પડી જાય કે 5 મહેમાન બીજા આવ્યા છે એટલે 5 જણનું ફરીને પાછું જમવાનું અહીંયા વાડીએ પૂગી જાય. આમાં ક્યાંય મોબાઈલ ફોનની જરૂર નહોતી અને છતાંય આ વ્યવસ્થાઓ બહુ સુંદર રીતે હાલતી હતી. પોતાના મહેમાન પ્રત્યેનો વિવેક, પોતાની જ્ઞાતિ પ્રત્યેનું અભિમાન અને અમુક ઘટનાઓ. મારો ભાગમાં સંચાલનનો વિષય છે એ હું જાણું છું એટલે બહુ લાંબી વાત નહીં કરું, પણ રાજુભાઈને મેં ખાસ એટલા માટે બેહાડ્યા છે કે એક વાત મારે કરવી છે. કેમ કે દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા કોઈ એક જગ્યાએ હોય અને શ્રદ્ધાનું ઠેકાણું એક જ હોય. જેમ પવન આવે એમ બદલાતું જાય તો ભેગું ન થાય. એમ મારા વડીલ છે, મુરબ્બી છે, પણ એમની શ્રદ્ધા જે ઠેકાણે છે એક એવા વીર પુરુષના નામ ઉપર એમની શ્રદ્ધા છે
અને આ બધી આખી જે વાત કહીશ ને એ બધી બાબતોનો હું સાક્ષી છું, એટલા માટે એના વિશેની એક ખાલી નાની એવી મારે વાત કરવી છે અને ફરી પછી આગળના કલાકારને રજૂ કરવા છે. જેમ એક એક કલાકારને રજૂ કરતો જાવ એમ એક એક નાની નાની વાતો હું કરતો જઈશ. આપણે સૌ જાણીએ છીએ એમ દુનિયામાં અમુક ઘટનાઓ જે બની છે એ ઘટનાને બીજી વખત તમે ક્યાંય જોઈ ન શકો. સર્વપ્રથમ બની હોય એના પછી કદાચ બને, કારણ સૌથી પહેલી બની હોય ને એને જ દુનિયા યાદ રાખે. કારણ એનું એ છે કે આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી, આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી, પણ અર્થ એનો એ નથી કે ત્યાં કોઈએ સફર ખેડી નથી. કોક તો એવો વીર ગયો હોય, એને પોતાનો રસ્તો બનાવ્યો હોય, પછી વાહેવાળાને તો ચીલે ચીલે હાલવાનું હોય. એટલે જેણે પોતાનો એક અલગ કેળવ અને પોતાનું એક અલગ નામ બનાવ્યું હોય એવા અમુક પાત્રો એ મારા ધ્યાનમાં છે. એ ઘણી વખત અમે હવાણમાં બેઠા હોય ત્યારે કહેતો હોઉં છું કે ગાંધારીને આખી દુનિયા ઓળખે. એના પતિ જોઈ નહોતા શકતા, એટલા માટે થઈને મારા પતિ જોઈ નથી શકતા, એણે દુનિયા નથી જોઈ તો મારે દુનિયા ન જોવાય. અને આવા વિચારોવાળી હોય ને એને ધર્મપત્ની કહેવાય. એટલે એણે આંખે પાટા બાંધી દીધા. ગાંધારીએ તો આંખે પાટા બાંધ્યા હતા, પણ કમરીબાઈમાં એ તો પોતાના 32 દાડમની કળી જેવા દાંત પાડી નાખ્યા હતા. દરબાર સવારે શિરામણ કરવા બેઠા અને કડકડીયો રોટલો આવ્યો ને એટલે ખાલી દૂધ પી અને ભાણું પાછું મોકલી દીધું. ગઢમાં જઈ અને વડારેને કીધું કે આમાં આમ થયું છે કે કેમ દરબારને મારા હાથની રસોઈ નથી ભાવતી કે ખબર નહીં. અને પછી રાત્રે દરબાર પોતાના ઓરડે પધાર્યા ને વડારણ ભેગું પૂછાયું કે દરબારને મારા હાથની રસોઈ નથી ભાવતી, એટલે દરબારે ખાલી એટલું કીધું કે એવું કાંઈ નથી, પણ એમ કહેજો કે બોખા મોઢાની વેદના તો જેનું મોઢું બોખું હોય ને એને ખબર હોય. વડારણે જઈને આટલી જ વાત કરી અને દરબાર રાત્રે જ્યારે પોતાના ઓરડે પધાર્યા ને ત્યારે જગદંબાએ પાણો મારી અને પોતાના દાડમની કળી જેવા 32 દાંત પાડી નાખ્યા હતા. પૂછ્યું કે કેમ આમ? કે દરબાર બોખા મોઢાની વેદના તો મને ખબર પડવી જોઈએ ને, એટલે મેં દાંત પાડી નાખ્યા છે. ગાંધારીએ પાટો બાંધ્યો હતો, એણે આખું ફોડી નહોતી નાખી, અને છતાંય આજે દુનિયા ગાંધારીને ઓળખે છે. કમરીબાઈ માની દુનિયાને એટલી જાણ નથી. બીજી એવી ને એવી વાત, હોલાની ભારોભાર માંસ આપવા માટે થઈ અને પોતાનું શરીર ચીરી અને શિબી રાજા એ ત્રાજવામાં મૂકે, આ વાત આખી દુનિયાને ખબર છે. પણ આ જેતપુરની જેલમાં ચકરાવે હમળિયું ચડે એને કાપી અંગ ધ્રપે કોઈ, તો ઈ માણસિયા વાળા મરદની અમે જગ દાતારી જોઈ. હમળિયુંને જમાડ્યા પછી પોતે જમતા અને જેલમાં હતા, કાંઈ દઈ હકાય એવું નહોતું ને એ વખતે હમળિયું આવી એટલે ભેગો જે કેદી હતો એણે કીધું કાં દરબાર હવે શું કરશો? એટલે પોતાની જાંઘમાંથી માંસ કાઢી અને હમળિયુંને ખવડાવ્યું હતું. આજે શિબી રાજાને આખી દુનિયા ઓળખે છે, પણ આ માણસિયાવાળાની વાત હજી દુનિયાને એટલી ખબર નથી. આવી અસંખ્ય વાતો, પણ એમાંની એક વાત, દાદા ભીષ્મે પોતાના શરીરમાં પોતાના પ્રાણને ઉત્તરાયણ સુધી ધારણ કરી રાખ્યા હતા. પોતાની માને આપેલું વચન અને એ વચન પૂરું કરવા માટે થઈ અને ઉત્તરાયણ સુધી એણે પોતાના શરીરમાં પોતાના પ્રાણને ધારણ કરી રાખ્યા હતા. દાદા ભીષ્મને આખી દુનિયા ઓળખે છે. પણ આ પંચાળની ભૂમિમાં એક એવો કાઠી કે ચારણ રમતો ચોપાટ ને ઈ પાહા નાખે પોકારતો, ચારણ રમતો ચોપાટ ને ઈ પાહા નાખે પોકારતો, આવજે આલેખ સિસાણા ત્યાં ગાવ ડોઢા લાવતો. રમતો ચોપાટ ને ઈ પાહા નાખે પોકારતો, આવજે આલેખ સિસાણા ત્યાં ગાવ ડોઢા લાવતો.
મોરબી તણો રાજા કહે આ કોણ છે ઈ આલગો ચોપાટ રમતા હતા વાત આપણને બધાને ખબર છે મોરબી ઠાકોર અને ચારણ બે ચોપાટ રમતા હતા અને એમાં ચારણ ધીમું ધીમું ચાલુ રાખો અને ચારણ આમ પાહા નાખતી વખતે એમ કે આવજે આલેખ શીશાણા અને દોઢા દાવ પડે અને દરબારની એક પછી એક હોકથી મરતી જાય એટલે મોરબી દરબાર પૂછે કે આ શીશાણો આલેખ છે કોણ અને તમે એને શીશાણો હું કામ કયો છો કે દરબાર છે તો હડલાની એક નાની એવી ગામડીનો ધણી રાણા કરપડાનો દીકરો પણ એને શીશાણો અમે એટલે કહીએ છીએ કે શીશાણા બાજ જેવો છે ત્રાટકે ને એટલે સૌથી પહેલો મોવડીને ઉપાડી લે અરે કે એક ગામડીનો ધણી અને આ આટલી બધી તમે એના વખાણ કરો હું મોરબી ઠાકોર છું કે દરબાર વાત સાચી પણ આલેખ છે ને એ આલેખ છે કે કેમ મોરબી તણા ઠાકોર કહે આ કોણ છે ઈ આલગો સુરવીર ઈ સડલા તણો આ કરપડો કરફાત છે ક્યાં એક આવે ને એટલે દરબાર પૂરું કરી નાખ્યો નહીં તોપ કે નહીં ફોજ મોટી નહીં તોપ કે નહીં ફોજ મોટી એક જ ભાલે આવશે રાંગ માયન રોજ ઘોડી દળી ભરસી આવશે એક રોજી ઘોડી અને કાઠીના દીકરાને સૌથી વધારે કાંઈ વાલું હોય ને તો એક ઘોડી અને એક હથિયાર આ બે જોવે એટલે પૂરું લંબરગીની લઈને નીકળવાની છૂટ લંબરગીની લઈને નીકળશો ને એક કોઈ પંચકલ્યાણ ઘોડી લઈને નીકળશે ને તો કાઠીનો દીકરો છે ને એ પંચકલ્યાણ ઘોડી ઉપર નજર નાખશે લંબરગીની સામે જોહે નહીં આ જોહે નહીં એવું કહું છું ને એ બહુ વિશ્વાસ સાથે એટલા માટે કહું છું કે આ વાત જે.ડબલ્યુ. વોટસને લખી છે કે દુનિયાની આટલી કોમ છે પણ એમાં અનપ્રિડિક્ટેબલ કોઈ હોય ને જેને કળી ન હકાય જેના મોઢા ઉપર તમને ખબર ન પડે એવી અનપ્રિડિક્ટેબલ જો કોઈ કોમ હોય ને તો એ કાઠી કોમ છે એવી આ જ્ઞાતિ એટલે કાઠીના દીકરાને આ બે વસ્તુ બહુ ગમે એમાં ઘોડી અને હથિયાર ઘોડી જોવે એટલે તરત જ એ બાજુ એનું ધ્યાન જાય અને હથિયાર કેટલું વાલું હોય છે રાજુભાઈ હું 2008માં જો મારી આમાં કોઈ પ્રશંસા નથી કરતો હું આમ જઈ આવ્યો ને આમ જઈ આવ્યો એવી કોઈ બાબત જ નથી અને એ એવી કાંઈ જરૂર નથી પણ 2008માં યુએસ ગયો ને ત્યારે ફિલાડેલ્ફિયાની અંદર હસુભાઈ અહીંયા રહેતા અને હું એનાથી 60 જ કિલોમીટર 60 માઇલ દૂર ઉતર્યો હતો એટલે સુરતસિંહ કહોર હસુભાઈ એ મને લેવા આવ્યા મને એમના ઘેર લઈ ગયા વિદેશની ધરતીમાં એક નિયમ છે કે પોતાનો રૂમ કોઈની હારે કોઈ શેર ન કરે એટલે ત્યાંના નિયમ પ્રમાણે હસુભાઈ એમના દીકરાને એમનું નામ શક્તિભાઈને પૂછ્યું કે બેટા તારો રૂમ મહેમાન છે શેર કરે અરે શેર નહીં કે મારો રૂમ એમને આપો અને હું ગેસ્ટ રૂમમાં હોઈશ અને હું શક્તિભાઈના રૂમમાં હૂતો ને રાજુભાઈ મેં જોયું 2 કબાટ આખા ભરેલા હતા શિલ્ડના એટલે મેં પૂછ્યું મેં કીધું આ એટલા બધા શિલ્ડ શેના છે ત્યારે લગભગ 14 વર્ષની ઉંમર હતી શક્તિભાઈની મેં કીધું આટલા બધા શિલ્ડ છે ના છે એટલે એમણે કીધું કે ઇન્ટર યુનિવર્સિટી શૂટિંગનો ચેમ્પિયન છે વિદેશની ધરતીમાં જાય તો કાઠી કાંઈ પોતાના લોહીના ગુણ ભૂલી ન જાય અમુક વસ્તુ જીન્સમાં આવે કોઈ એમ કહેતું હોય કે હાવજ મારણ કરે એટલે જ બળવાન હોય હાવ ખોટી વાત દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી છે ને એનું નામ છે હિપોપોટેમસ એ સંપૂર્ણ શાકાહારી છે પાછો પણ એ દુનિયામાં સૌથી શક્તિશાળી છે અને એ વાત કદાચ જો તમને માયનામ ન આવતી હોય તો ધણખૂટને જોઈ લ્યો ધણખૂટને કોણે લીલો રચકો નાખ્યો કોણે જાહેર નાખી રાડા ખાઈને જ ઉછરવાનું તોય 12 બળદનું જોર હોય ને એનામાં સામેથી હાયલો આવતો હોય તો કેવું પડે જરાક એક વાર તરી જાય કેમ કે એના લોહીમાં છે એના જીન્સમાં છે એટલે કાઠીના લોહી સાથે જોડાયેલી આ બાબતો છે અશ્વ અને હથિયાર કેમ કે લડાયક પ્રજાતિ સતત આ જ બાબતોની હારે એને ફરવાનું હતું એટલે
એ કેવી ખોડી અને માત્ર દળી ભર હાલે ગાવશે. નહીં તોપ કે નહીં ફોજ મોટી એક જ ભાલે આવશે. રંગ માયન રોજ ખોડી દળી ભરસી આવશે. એવા આશુને લઈ અને આવે આ ફુલેકામાં આપણે બધાએ જોયું જ હોય, કાઠીન દીકરાને ઘોડી કઈ નવી નવાઈ નથી. પણ હમણાં અમે બેઠા હતા એટલે મેહુલભાઈ રાબાએ મને આમ જૂના ગીતો ઘણા છે. હાકળ વાંપ મોકલી છોટી કાળી આંખે મલુરી કોટી માણેકલટ મોઢાથી મોટી અને કલમસરી કી દોઈ કનોટી થોક સાચરું રૂપા થાળી પૂરે પંખે થયેલ પંખાળી મોર જસી ગરદન મરમાળી અને કેહવાળી ઢીચણ લગ કાળી. આ અશ્વના વર્ણનનું ગીત શરૂઆતમાં મેં જે છપાખરું ગાયું એ અશ્વના વર્ણનનું ગીત અને બળદેવભાઈ નરેલાએ લખેલું છપાઈ કનુભાઈ. ચપલા જું ચમકંત બેગ બાદલ જું પૂરા ચપલા જું ચમકંત બેગ બાદલ જું પૂરા ગરદન માનવ મોર સંગ में शोभे सूरा कनक भरण ना भरण एक बाबेल अधूरा पवन जसू जो पीठ लेत जूं फेंक अंगूरा बलदेव असल एवा बिरत के निज स्वामी संगे मरे खवराय अंग घोड़ा घણા પણ ધર પાછો ડગના પડે. આ અશ્વની પ્રશસ્તિનું ગીત પણ હમણાં ધાર્મિક જાળફાએ લખેલું હાવ પ્રસાદ કાવ્ય તરત સમજાઈ જાય એવું. ભેદો આપ વખાણે ઘોડા છે પર શીખ પુરાણે ઘોડા ભેદો આપ વખાણે ઘોડા છે પર શીખ પુરાણે ઘોડા રાખ્યા સાત કિરણના રૂપ હાથમાં સૂરજ રાણે ઘોડા. ઘોડા કરે હું ભેદો આપ વખાણે ઘોડા છે પર શીખ પુરાણે ઘોડા રાખ્યા સાત કિરણના રૂપે રથમાં સૂરજ રાણે ઘોડા. ઇતિહાસોના પાને પાને આપ બળે ચડનારા ઘોડા ઇતિહાસોના પાને પાને આપ બળે ચડનારા ઘોડા દુનિયાના નકશાની સગળી સરહદના ઘડનારા ઘોડા. મોટા મોટા મહિપાળોના રણમાં રાજ ઉથાયપા ઘોડા કોઈ ભટકતા કુળદી પકને શાસન હાથ સમજતા ઘોડા કોઈ ભટકતા કુળદીપકને શાસન હાથ સમજતા ઘોડા. આનું કોઈ ઉદાહરણ દુર્ગાદાસજી રાઠોડ 30 વર્ષ સુધી 8 પ્રહર 24 ઘડી ઘોડલે ઉપર વાસ. ઘોડાનું પલાણ નહોતું છાંડ્યું 30 વર્ષ સુધી. અજીતસિંહને રાજા બનાવવા માટે થઈને મહારાજા જસવંતસિંહને અંત સમયે વચન આપ્યું હતું કે એક દી આને જોધપુરનો રાજા બનાવીશ અને એટલે 30 વર્ષ સુધી એ માણસે ઘોડાનું પલાણ નહોતું છાંડ્યું. એને સાબિત કરતો આ દુહો રાજસ્થાની બોલીમાં લખાયેલો દુહો છે કે 8 પ્રહર 24 ઘડી અને ઘોડલે ઉપર વાસ. તો કોઈ એમ કે ખાતા ક્યારે તો કે શૈલ અણી શું શેકતો બાટી દુર્ગાદાસ. ભાલાની અણી ઉપર બાટી રાખી અને આગ ઉપર શેકી અને ઘોડા ઉપર બેઠો બેઠો પોતાનું ભોજન કરી લેતો. આ તાકાત અને આટલું તાકાત વાળું જે જનાવર છે એને રાખે. તાકાત વાળા જનાવરને કોણ રાખી શકે? એવી તાકાત વાળી કોમ હોય એ, એવી આતંબળ વાળી કોમ અને એવી કોમમાં તે પાછો વડો ભાઈ વાળો એ કોમમાં સૌથી મોટો ભાઈ એટલે વાળાજી. એ વાળા પરિવારના આંગણે આજ આનંદનો અવસર છે અને એ આનંદના અવસરે આપણે સૌ એ આનંદમાં સહભાગી થવા માટે થઈ અને આવ્યા છીએ. ત્યારે જેમની પાસેથી ગીતો, લગ્ન ગીતો અને છંદો એ સાંભળવા એ જીવનનો એક લાવો છે એવા ભાઈ ભરતભાઈ બોરીચા આપણે એમને વિનંતી કરીએ, એમને મજા આવે એવા એક બે લગ્ન ગીત અને એક બે છંદ અહીંયાથી સંભળાવે ભાઈ ભરતભાઈ બોરીચા.
या देवी सर्वभूतेषु मारी शांति रूपेण संस्कृता नमस्तस्ये नमस्तस्ये मारी नमस्तस्ये नमो नमः। आ तो फेंके पण फगे खरो ने ओला वीर रे अर्जुन रो बाण पण मारी गात्राड़ वेण बोल्યું फगे नहीं भले पलट जाय ब्रह्मांड। नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारणी कोटि ब्रह्मांड गाया नमो वेद वेदांत में शेष बरणी नमो राज का रंग पे शत्रु धर्मी नमो प्राण रूपी महाप्राण दाता नमो जगत बक्षी प्रलय जीव दाता नमो दामनी दार तोरा रूपाला नमो गाज तिगाली गामे गुमाला रमे रासती व्योम बाला उल्लासी पूरे साथी या के रंगे प्रकाशी अने सहताल ब्रह्मांड जे की जवाजे तू हाराय नोराय वाजिंत्र वागे एवी जगदंबा ने याद करिए। आज रोज अमरापुर गाम એટલે આ સંતોની ધરતી શબ્દ ગોતો ને અહીંયા આખી સહિતા નીકળે અને એક કૂવો ગોતો અને અહીંયા આખી સરિતા નીકળે અને સાવ અલગ તાસીર છે આ ધરતીની કાંઈ મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી અહીંયા ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો અહીંથી બીતા બીતા નીકળે પણ જનક જેવા આવીને હજી આ ધરતીમાં હળને હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે તમે શબ્દ ગોતો અને અહીંયા આખી સહિતા નીકળે એવો રૂડો અને મંગલ અવસર વાળા પરિવાર રણજીતભાઈ અને એમાંય એમના ચિરંજીવી ભાઈ હર્ષભાઈ જ્યારે દાંપત્ય જીવનની માલિપા પગલા માંડવા જઈ રહ્યા હોય ત્યારે અમારા ખાસ અને અમારા વડીલ મુરબ્બી ભરતભાઈ મકવાણા અને એમના આમંત્રણને માન આપી અને જ્યારે અહીંયા આવવાનું થયું છે મંગલ અવસર છે ત્યારે લગ્ન ગીતો રૂડા લાગે કે માંડવ ગયો ભાઈ એ રાણો ને એकियो बाई राजियो अने आज कियो बाई एजी भालालो रे बने जो ए मारे हर्ष बाई नो જૂની પરંપરાના ભરતભાઈ આ લગ્ન ગીતો બધા સાંભળવા એક જીવનનો લાવો છે એવા પછી આપણા ગીતો હોય લોકગીતો હોય ભજનો હોય અને જૂનું છે ને બાપ હોનું છે એટલે એવા આપણા બધા આ ગીતો છે એમાંય આજ તો કાકબાપુની પણ જન્મ જયંતિ છે એટલે ખાસ અમારે રાજુભાઈની જો કે દર કાર્યક્રમમાં ફરમાઈશ હોય અને એને ગમતું અને પ્રસંગને અનુરૂપ છે એટલે કે મારે જળવાદળીના પાણી એ બીજું કોણ ભરે એ હું રે ભરું ને મારી આશયરું ભરે ન્યા મને માણી ગરમોર લો યાડો રે ફરે અને આ ભાવ
વનમાગ માસ રતન કુવો એ ન્યા સોસો બેડલિયુની આ હેલ્યું સડે મારે જળવાદળીના એ પાણી એ બીજું કોણ ભરે. આ બધા આપણી જૂની પરંપરાના લગ્ન ગીતો અને એમાં વિશેષ જ્યારે લગ્ન લઈ આવે અને બેનો દરરોજ સાંજે બધાય હગાવાલા કુટુંબીઓ ભેગા મળી અને પેલા ગીતો બોલે, સુરત દાદાને યાદ કરે, ગણપતિ મહારાજને યાદ કરે, પણ કેવી રીતે કે પેલા ગણપતને પાય લાગુ, પેલા ગણપતને પાય લાગુ, એ પાય લાગીને સુપિયાસીસ માંગુ રે હો સાયબા, સાયબા શુભ લગ્ને વેલે ના પધારો માણારાજ. એ પેલા સૂરજ દાદાને પાય લાગુ, પેલા શ્યામ રે બાપાને પાય લાગુ, એ પાય લાગીને શુભ આશીષ માંગુ રે હો સાયબા, સાયબા શુભ લગ્ને વેલે ના પધારો માણારાજ. દેવી ડાયરામાં શોભે પાનદાની, દેવી ડાયરામાં શોભે પાનદાની, એ એવું વાળાનું રે કુટુંબ ખાનદાની રે હો સાયબા, સાયબા શુભ લગ્ને વેલે ના પધારો માણારાજ. પેલા સૂરજ દાદાને પાય લાગુ, પેલા શ્યામ રે બાપાને પાય લાગુ, એ પાય લાગીને શુભ આશીષ માંગુ રે હો સાયબા, સાયબા શુભ લગ્ને વેલે ના પધારો માણારાજ. ભૂખે તે બેઠી રાણી રાધ રમણી બોલે, ભૂખે તે બેઠી રાણી રાધ રમણી બોલે, મને મારગડો દે કાળો રાજ બંગલા, હું તો મારગડાની ભૂલી રાજ બંગલા.
એવા વરરાજાને જોઈએ ત્યારે એવા જ્યારે રૂડા છે અને એની માથે જ્યારે સાફો શોભતો હોય ત્યારે મને એક ગીત યાદ આવે. ઝરિયલ સાફા શોભતા ને વીરા બની રે ગયા હોશિયાર. લાડકડીના સાયબાને સુરજની અણસાર, ગોરાદેના સાયબાને સુરજની અણસાર. દાદા તે વીરના દેશમાં ને વીરા લેજો માતાજીના નામ. દાદા તે વીરના દેશમાં ને વીરા લેજો માતાજીના નામ. લાડકડીના સાયબાને સુરજની અણસાર, આ ગોરાદેના સાયબાને સુરજની અણસુર. કે મોર જાજે ઉગમણે દેશ એ જે મોરલા જાજે આથમણે દેશ પણ વળતા રે એ જાજે રે વેવાયું ને માંડવે હોરા. એ
હે અરે ગોપપતિ ગૌલોકપતિ ગોપ ગોપલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ માં ચિંતા વિઘન વિનાશની કમલાસની સકા વીસ હતી હંસવાહિની માં દુર્ગા દેહુ સુમા દુઃખ હરણી કુળદેવી કરણી કરને સહાયમાં એજી જાહેર જુગમાં જોગણી માડી પર ઘટ ખોડલયા આવડ તોળિયાણ કોજલા ચાલુ લોપે નહીં પછી ભરે 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 નહીં ડગલું બાણ એ તો કમને જ કસપરાવું આવી આવડતું પોતે જાવે માડી તોલે તોલા બાલ બોલાવે રે હે માં તું ઉપરે આવે હે આવડતું પરે જાવે રે મારી તોલે તોલા બાલ બોલાવે રે હે માં તું ઉપરે આવે રે અને આવી કવિ દાદબાપુની રચના છે જગદંબાંડિયા ઘણા ગીતો અહીંયા ગવાના છે અને ઘણો સમય થયો છે ત્યારે મહેન્દ્ર મામા ખાતર અમારે સુરત પોલીસ એના આમંત્રણને માન આપી આ ભવ્ય અવસરના ભાગીદાર સાક્ષી થવાનો અવસર મળ્યો છે ત્યારે અમારે મેહુલભાઈ રાબા અને આજ દુહો મહેન્દ્ર મામા એક હતો મામા કે લાળી કરી અને લગલગે ભેળી કરઈ ભા હું સૂર્યરસની રચનાઓ વધારે લખું છું એક સરસ દુહો આજ હતો અને એવો પાંખાળો ડાયરો મળ્યો છે શબ્દનો વર્ગ મળ્યો છે ત્યારે કે લાળી કરી અને લગલગે ભેળી કરઈ ભા પણ કેહર નો કરે કોઈ દી શિયાળિયાને સલામ એક આલેખ બાપુની હમણાં યાદ કરી રણજીત મામાએ તથા એવી જ રીતે ઈ ઝાલાવાડની ધરતીમાં ગમવું છતાં નમવું નહીં એ ધારણા એની હતી અને ખુદ નરાની રવરાજ જેને વારના લેતી હતી જીવવું હારે મોત ધારે અને માણ્યા ભેટવું સૌ સાથમાં
એવા શ્રી દાદા વિકલ ને વંદન હજારો વાર છે. એટલે એવી આ બધી ધરતી છે ત્યારે તો ગુણ કતો હું ગાગડિયાની મહેલ કરી તે મામડિયા. ગુણ કતો હું ગાગડિયાની મહેલ કરી તે મામડિયાની કટ હિરણ મે વાસ્તી હારો ધરો ગાજતા જા એક ધારો. હિરણ में वास्ती हारो धरो गाजतो जाए तारो. धरवरियो तू छो फागण માં કેવળિયો તું છો. મહેર કરી તે મામડિયાની મહેર કરી તે મામડિયાની. આ ભગવતીનો છંદ તો બહુ આખો છે પણ એમાંના મને આ શબ્દો બહુ ગમે છે. જો તું તારી મહેર કરે તો કોઈ જ મરે નહીં. મહેર કરે તો કોઈ જ મરે નહીં. ઊંડા ડગલા કોઈ જ ભરે નહીં. મત મહેર કરી તે મામડિયાની. ગુણ કતું હું ગાગડિયાની મહેર કરી તે મામડિયાની મહેર કરી તે મામડિયાની. હા મોત સુંદર સહલાલી સદા સુખાલી રમતિયાળી રતિયાળી કોઈ લાગીર વાળી ધરણ કમાલી બુઢી બાળી બિરદાળી. સુંદર સહલાલી સદા સુખાલી રમતિયાળી રતિયાળી કોઈ લાગીર વાળી ધરણ કમાલી બુઢી બાળી બિરદાળી. ચરતાળી મન મછરાળી પાપ પ્રજાળી પરગંગા. રવરાઈ રવેચી મુહમાળેજી ચાળકનેજી ચામુંડા. ઈશ્વરની જગદંબાઓની કૃપા છે ત્યારે આવા ઉજળા અવસર થાય છે. ચિરંજીવ આપણા વરાજા લાડલા એવા હર્ષભાઈ જગદંબાની ખૂબ 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 વધાયું. અને આ બધી ઈશ્વરની કૃપા હોય છે.
નકર આ તો રાતોરાત કોઈ નો ઓળખતું હોય તો નિમિત્ત થયો નારાયણી આશીષ તોળાથી આય. ચારણી સાહિત્યનો દુહો છે. કોણ કોને ક્યાં નિમિત્ત બનાવતું હોય. મનોરાત જીવતું જાલીને મનોરથ જીવતું માલીને માયામાં જીવતું કુલ થઈને પામે કશું નહીં. ઓય અધીરો ને વ્યાકુલ થઈને પામે રે કશું નહીં. મનડા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સરનામું તારો. પારે બાપુને એ દિશે મનડા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સરનામું તારું. બાકી તો બધું છે ખોટું. બાકી તો બધું છે ખોટું. એક તારો માર્ગ ઘાતો બાકી તો બધું છે ખોટું. એક તારો માર્ગ હાચો માયા તેરી ચાદર યોગી હે માયા તેરી ચાદર યોગી રંગે રૂપાળી તંતે જાણી જોત ઉજાળી જોરાળી ખોબે વિકરાળી નાગણ કાળી સિંહણ ફાળી રોષાળી. રૂપાળી તંતે જાણી જોત ઉજાળી જોરાળી ખોબે વિકરાળી નાગણ કાળી સિંહણ ફાળી રોષાળી. બુદ્ધિને બાળી દીન દયાળી વીર બુજાળી વીરદાળી. મચ્છરાળી મારી જય માં મોગલ મચ્છરાળી રે મારી જય માં મોગલ મચ્છરાળી. ગીતો તો ઘણા ગવાના છે પણ હવે તાલ વગર આપણે ચારણી ઢાળમાં આમના ખાલી ભાઈના અને એમાં આવું સંગીત મળે છે કે ઝીણા ઝીણા રે વગાડ કાલ જામા તોળા વાગે સટેરવા. ચારણી સાહિત્યમાં લગ્ન ગીતોની બહુ મોજ છે. હવે તો આજ કે વીરને જરી ભરેલા સાફારે અને વીરને જોટાળી બંધુ. ઘણા નવા નવા ગીતો આવ્યા છે પણ ચારણી ઢાળવું એક આપણી પરંપરાઓને જીવતી રાખવાના પ્રયત્ન સ્વરૂપમાં એક નાનકડું ગીત લખ્યું છે. આમ નામ સાંભળવાની મજા આવે છે. હવે ડાયરો બધો એક શ્રોતા વર્ગ બેઠો છે એવો ત્યારે કે સોનેરી એ હણગારે. આ મારું પેલું લખેલું ગીત છે હજી સુધી લગ્ન ગીત. લગ્ન ગીત લખ્યું જ નથી આ પહેલું છે કે હોનેરી એ હણગારે અનકર ધરતે જાલી તલવારે આયો પે છે વરરાજો લાડો મારો ઘોડ લીજે અખબારે.
અને હરણાયુના એ સુરગાજે આ હરણાયુના હરણાયુના સુરગાજે મીઠુડા ઢોલ મોબીરાજે અને શોભે છે સાફાલો વરરાજો ઘોડારીએ અહવારે. અને આપણી બેનું દીકરીઓ જે ગાતી હોય એને આપણે ગરવો હાથ કહેતા. ગરમાં ન મળે ગામડા ન્યાતા નાના નાના ને રાજભા આવ્યા હતા ઈ જૂના ગરવા એ જીહાદે ગાયબ માવડિયું રંગ જાજે એ ત્યુના હિલોલા વરરાજો જો પેસે યગવારે. અને માયાળીની એ મેર માથે આશીષ કાળું કે માના સાથે એ જે આયુના રખો પે હાલ્યો વીર લાડો રે અખબારે. હવે ફરમાઈશ આપી છે પણ એકાદી કડી ખાલી લઈ લઈએ આમ અને પછી શબ્દને પૂર્ણાહુતિ કરવી. રાણાનું કે છે મારી લખેલી પ્રખ્યાત રચના અને કે અકબર તારા આશરે કરે ઘણા કુર્નિશ પણ કાળું કે અણનમ રહ્યું અમાણા એક રાણાનું શીશ એવું મારું લખેલું ગીત અને સમગ્ર વિશ્વમાં અત્યારે તો ફેમસ છે ભગવતીની દયાથી. પણ અકબર તમારા આશરે અનજા તો કરે ઘણા કુર્નિશ પણ કાળું કે અણનમ રહ્યું એ યમાના જે કરે રાણાનું શીશ. એકાદી બે ભક્તિ થઈ જાય ખાસ મહેન્દ્ર મામાની ડાબા સાહેબની ફરમાઈ છે ત્યારે કે નથી કરવી કોઈની હાજી રે નથી કરવી કોઈની હાજી રે કરવો એક લંગજી રાજી રે. અકબર તું સલામ ની આશા અકબર તું સલામ ની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે. રાણો મારો રાણની રીતે રે રાણો મારો રાણની રીતે રે. રાણો મારો રાણની રીતે રાણો મારો રાણની રીતે રે. બોલો સત્ય સનાતન ધર્મ કી જય ગાતરાડ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.